લાખ રૂપિયાનો વીઘો કે ગમે ને પૂછી જાય. આપણે 4 લાખનો વીઘો નથી, 5 નો નથી ગણતા, બરાબર છે. તો તારે સમજીને તમારે એમ કેવું જોઈએ ને કે આ મકાન પ્લોટની કિંમત શું ને ગણાય, 50 વાર છે લે 2000 હાઈસ ગેસ તો 1 લાખ રૂપિયા થાય, બરાબર છે. 50 વાર છે એમ? હા 50 વાર છે. એની કિંમત શું થાય એટલે કરાવી લે ગામમાં, લે આઈએસ મૂકી દે તમ તારે. કિંમત તો આપણે તો કોઈ દી પૂછી 2500 મૂકી દે, 2500 મૂકી દે, 3000 મૂકી દે, તો 1.5 લાખ થાય. 3000 આઈએસ છે હાલ, તો 1.5 લાખ થાય. વીઘો લાખમાં કે વીઘો મળે? કામ કરો ને નકર આ રવજી કાકા દીધા એટલા પતાય નહીં ગયું, બરાબર. એલા ભાઈ તટકો કોઈ લે નહીં ભાઈ, હું તને સાચું કહી દઉં છું. લાંબી લીડ માં કોઈ પડે નહીં. એ તો વેચાય તો થાય અત્યારે, કોઈ વેચાય નહીં ભાઈ, હું તને સાચું કહું છું. પણ તમને પૈસા ગણ લઈને વેચાય કેવો વેચાય બીજું તો કરવાય. તમને પૈસા પૂરા પાડી દઈ, બરાબર. તમે મને ખાલી મુદત આપજો કે મારા 1.5 મહિનામાં 2 મહિનામાં પૈસા જોઈએ. બરોબર, હું પ્લોટ આપું તો એ પૈસા મને તાત્કાલિક આપી દે, બરાબર. તો પછી હા હું તને કહું તો સમજી તો એમ છે કે પૈસા થાય એમ નથી મારી પાસે, તો એ કેમ ન પડે. આપણે એ પ્લોટ વેચાણ કરવાના, બરાબર. એમ આપણે જમીનમાં લોન પણ ઉપાડવી પડે ખેતીવાડીની. બાકી તમને પૂરા પાડી દો, તમે મને મુદત આપો 1.5 મહિનામાં 2 મહિનામાં પૈસા જોઈએ, બરાબર. તો તમને એ પ્રમાણે પૂરા પાડી દઈએ. તમારે અંદર બીજે ક્યાંક તમારે સારી જગ્યા મળતી હોય તમે રાખી દો તમે. બાકી તો હપ્તા થઈ જાય, સમજી લો તમે. જે આ 2 લાખ આવે, બરાબર, એ તમે બીજે ક્યાંક રાખી લો તો એની કિંમત તો વધવાની છે ને. એમ એ રીતે કરવું હોય તો એ રીતે કરીએ. એમ જે કરવું તમે તો એ રીતે આપણે કરવું છે, આપણે કોઈ બગાડવું નથી.